તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ. ફરી વખત મારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ફરી વખત ઉત્સાહ અને ઉમંગ સાથે મેથેમેટિક્સનો લેક્ચર આપણે ભણવાનો છે, સ્ટડી કરવાનો છે. એની અંદર વિદ્યાર્થીઓના માઇન્ડની અંદર સૌથી ટફેસ્ટ જે ચેપ્ટર હોય ત્રિકોણમિતિ એટલે કે ટ્રિગોનોમેટ્રી, જે કાટકોણ ત્રિકોણની અંદર અલગ અલગ સૂત્રો આવે છે અને કાટકોણ ત્રિકોણને મેઝરમેન્ટ કરવા માટેનું આખું જે ગણિતની અંદર મેથેમેટિક્સની અંદર જે આખું એક ચેપ્ટર ભણવામાં આવે છે ત્રિકોણમિતિઓ અને ત્રિકોણમિતિય વિધેયો. તો આપણા ચેપ્ટરનું નામ છે ત્રિકોણમિતિ એટલે કે ટ્રિગોનોમેટ્રી, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ટ્રિગોનોમેટ્રી, ત્રિકોણમિતિ એટલે ટ્રિગોનોમેટ્રી. હવે આજે આપણે બેઝિક આના ફોર્મ્યુલાઝ અને ટ્રિગોનોમેટ્રી વસ્તુ શું છે એના વિશે બેઝિક ડિટેલ મેળવશું અને સરસ મજાના એક્ઝામ્પલની સિરીઝો આજે આપણે જોવાની છે. તમારા માઇન્ડની અંદર ઘણા બધા કન્ફ્યુઝન હશે કે ભાઈ અલગ અલગ તમે મેથેમેટિક્સની અંદર જોયું છે કે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, બરાબર. તો આ થીટા શું છે? થીટા એટલે એક પ્રકારનો ત્રિકોણને મેઝરમેન્ટ કરવા માટેનો એંગલ છે, ખૂણો છે, બરાબર. તો એ થીટા એક ગ્રીક આલ્ફાબેટ છે. જેવી રીતે આપણે એબીસીડીની અંદર એબીસીડી આવે તેવી રીતે મેથેમેટિક્સની અંદર થીટા આવે, આલ્ફા આવે, બીટા આવે, એ બધા ગ્રીક વર્ડ છે, બરાબર છે. તો આજે આપણે સરસ મજાનું ચેપ્ટર ત્રિકોણમિતિ એટલે કે ટ્રિગોનોમેટ્રી, એની અંદર કાટકોણ ત્રિકોણ છે. હવે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો હું તમને એ કહી દઉં કે અહીંયા જે આપણી પાસે જે આ શબ્દ છે ટ્રિગોનોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિ, એની અંદર ટ્રી પ્લસ મેટ્રી આવા બે પાર્ટ્સ પડે છે. ટ્રી એટલે 3, મેટ્રી એટલે મેઝરમેન્ટ. 3 બાજુનું મેઝરમેન્ટ કરવાની વસ્તુ એટલે ત્રિકોણમિતિ, બરાબર છે. અને સૌ પ્રથમ આપણે જે આ ત્રિકોણમિતિ જે ચેપ્ટર છે એ આપણે કાટકોણ ત્રિકોણની અંદર ભણવાનું છે. મહત્વની વાત એ છે કે મેથેમેટિક્સની અંદર ત્રિકોણના બાજુઓના આધારે 3 પ્રકાર પડે છે. ત્યાર પછી ખૂણાના આધારે તમે જોવા જાઓ તો પણ 3 પ્રકાર પડે છે. એટલે કે 3 પ્રકારના ત્રિકોણો છે. બાજુના આધારે જોઈએ તો સમબાજુ ત્રિકોણ આવે એટલે કે ઇક્વિલેટરલ ટ્રાયંગલ આવે. ત્યાર પછી સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે આઇસોસીલિસ ટ્રાયંગલ આવે. ત્યાર પછી વિષમ બાજુ ત્રિકોણ આવે એટલે કે સ્કેલિંગ ટ્રાયંગલ આવે, બરાબર. તો એવી રીતે બાજુના આધારે તમે જોવા જાઓ તો 3 ત્રિકોણ છે. ત્યાર પછી ખૂણાના આધારે જોવા જાઓ તો કાટકોણ ત્રિકોણ આવે, લઘુકોણ ત્રિકોણ આવે અને ગુરુકોણ ત્રિકોણ આવે છે, બરાબર. તો આપણે મેઇનલી આજે વાત કરવાની છે એ છે કાટકોણ ત્રિકોણ. સરસ મજાનો કે જે તમે પાયથાગોરસ પ્રમેય ભણો છો, બરાબર. પાયથાગોરસ પ્રમેયની અંદર તમે ભણો છો કાટકોણ ત્રિકોણ. એ કાટકોણ ત્રિકોણ છે એના વિશે આજે આપણે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં, તમને ના ખબર હોય તો કાટકોણ ત્રિકોણની અંદર એક ખૂણો છે, એક ખૂણો એ હંમેશા 90 ડિગ્રીનો હોય છે અને બાકીના 2 ખૂણા છે એ અલગ અલગ ખૂણા એ અલગ અલગ માપના હોઈ શકે છે, 45 ડિગ્રીના. અને એક બીજી વસ્તુ તમને કહી દઉં કે ત્રિકોણ હોય, કોઈ પણ ત્રિકોણ હોય, એ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો છે, 3 ખૂણાનો સરવાળો એ હંમેશા 180 ડિગ્રી થાય, 180 ડિગ્રી. ઓકે, એટલે એક વસ્તુ બાળકો આ યાદ રાખજો. તો અહીં આપણી પાસે કાટકોણ ત્રિકોણ છે અને આ કાટકોણ ત્રિકોણનું નામ આપણે આપી દઈએ ત્રિકોણ A, B અને C ત્રિકોણ છે. તો વિદ્યાર્થી મિત્રો આ કાટકોણ ત્રિકોણની અંદર એક ખૂણો છે, ખૂણો B એ 90 ડિગ્રી છે, બરાબર છે. ખૂણો B એટલે કે એંગલ ઓફ B ઇઝ ઇક્વલ્સ ટુ 90 ડિગ્રી અને એંગલ ઓફ A અને એંગલ ઓફ C 45 ડિગ્રી તરીકે તમે લઈ શકો છો. એંગલ ઓફ A 45 ડિગ્રી અને એંગલ ઓફ C 45 ડિગ્રી. 3 એંગલનો તમે સરવાળો કરશો એટલે તમને 180 ડિગ્રી આપશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ કાટકોણ ત્રિકોણ છે. પણ હવે આ કાટકોણ ત્રિકોણની અંદર સૌ પ્રથમ ત્રિકોણમિતિનો આખો બેઝ એ કાટકોણ ત્રિકોણ છે, બરાબર. અને એ કાટકોણ ત્રિકોણની અંદર અલગ અલગ એંગલનું મેઝરમેન્ટ એ આપણે ત્રિકોણમિતિ જે છે એ આખું ચેપ્ટર સમજાવે છે,
બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, કાટકોણ ત્રિકોણની અંદર હું તમને વાત કરું કે તમે નામ કદાચ સ્કૂલની અંદર તમારા જે ટીચર કે શિક્ષક કોઈ પણ સર ભણાવતા હોય તો એ તમને શીખવતા હશે કે ત્રિકોણમિતિની અંદર મેઇનલી તમે જોવા જાઓ તો એ ત્રિકોણમિતિની અંદર આપણી પાસે અગત્યના ત્રિકોણમિતિય વિધેયો કેટલા છે? ત્રિકોણમિતિય વિધેયો એ આપણી પાસે ટોટલ 6 ત્રિકોણમિતિય વિધેયો છે. તો હું એ લખું છું, એ 6 ત્રિકોણમિતિય વિધેયો ક્યાં છે? તો પહેલું છે સાઇન થીટા. થીટા એટલે ખૂણો, એંગલ, બરાબર છે, સાઇન થીટા. ત્યાર પછી બીજું વિધેય છે, બીજું ફંક્શન આપણી પાસે છે કોસ થીટા. ત્રીજું છે ટેન થીટા. ચોથું છે કોસેક થીટા. પાંચમું છે સેક થીટા. અને છઠ્ઠું છે કોટ થીટા. બરાબર. તો આની અંદર આ બધી વસ્તુ જે થીટા છે એ આપણે એંગલ મેઝરમેન્ટ કરવાની વાત કરે છે. અને આ 6 ત્રિકોણમિતિય એટલે કે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે એ ફંક્શન આપણે આ કાટકોણ ત્રિકોણની અંદર એપ્લાય કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ધ્યાન આપજો. સૌ પ્રથમ વિદ્યાર્થીઓને ત્રિકોણમિતિનું જે ચેપ્ટર ધોરણ 10ની અંદર પણ આવે છે અને 11-12 સાયન્સની અંદર પણ આવે છે, તો એના રિલેટેડ પણ આજે આપણે બેઝિક માહિતી મેળવવાની છે કે ક્યારે ત્રિકોણમિતિય વિધેયો છે, આના આપણે રેસિપ્રોકલ જે રિલેશન છે એટલે કે વ્યસ્ત પ્રમાણનું જે સંબંધ છે એના વિશે પણ આજે આપણે ડિટેલમાં વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે કાટકોણ ત્રિકોણ છે. હવે માની લ્યો હું એવું ધારી લઉં કે કાટકોણ ત્રિકોણની અંદર હું આ ખૂણો છે એને થીટા ધારી લઉં છું. બરાબર છે, આ ખૂણાને હું થીટા ધારી લઉં છું. તો હું આને એવું કહી શકું કે એંગલ ઓફ થીટા, બરાબર છે, એંગલ ઓફ થીટા છે એ આપણી પાસે અહીંયા આપેલો છે એંગલ ઓફ થીટા. હવે તમે જે ખૂણાને થીટા ધારેલો છે, બરાબર, એની પાસેની બાજુ, એની જે નજીકની બાજુ હોય એને એની પાસેની બાજુ કહેવાય, જેને ટૂંકમાં કહેવાય પાબા. બરાબર છે. અને થીટાની સામેની બાજુ હોય એને કહેવામાં આવે છે સામેની બાજુ. અને કાટકોણ ત્રિકોણમાં તમે ભણો છો કે કાટકોણ ત્રિકોણમાં બે બાજુ કરતાં એક મોટી બાજુ હોય છે. બરાબર છે. સૌથી મોટી બાજુને કહેવામાં આવે છે કર્ણ. સૌથી મોટી બાજુને શું કહેવામાં આવે છે બાળકો? કર્ણ. બરાબર છે. તો એ કર્ણ છે એ બાકીની બે બાજુ છે, સામેની બાજુ અને પાસેની બાજુ, એની કરતાં લંબાઈમાં કર્ણ મોટો હોય છે, જે પાયથાગોરસ પ્રમેય છે. બરાબર, એ તમે જાણો છો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટબુકની અંદર કદાચ આ જે પાસેની બાજુ છે એની જગ્યાએ એવું પણ લખેલું હશે એડજસન્ટ, કારણ કે આને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એડજસન્ટ. એડજસન્ટ એટલે બાજુની, પાસેની બાજુની. બરાબર છે, અડીને, નજીકની, એટલે એડજસન્ટ પણ કહેવામાં આવે છે. અને સામેની બાજુ એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પરપેન્ડિક્યુલર. બરાબર છે, પરપેન્ડિક્યુલર એટલે 90 ડિગ્રીનો ખૂણો. અને કર્ણ છે એ કર્ણને કહેવામાં આવે છે હાઇપોટેનિયસ. બરાબર બાળકો, તો આપણી પાસે આવી રીતે અલગ અલગ કાટકોણ ત્રિકોણની અંદર બાજુ હોય છે. જો તમે એંગલ થીટા છે એ તમે એ ધારી લ્યો તો એની સામેની બાજુ આ થાય. બરાબર છે, બીસી છે એ સામેની બાજુ થશે ખૂણા એની. બરાબર, અને પાસેની બાજુ થશે એ બી. તો વિદ્યાર્થી મિત્રો, તમે કયો એંગલ છે એ ડિસાઈડ કરો છો એના ઉપર મહત્વની વાત છે. તો હવે આપણે આના ઉપરથી ખૂણાનું રિલેશન જોવાનું છે. ખૂણાનું રિલેશન એટલે કે જો સાઇન થીટા આપેલો હોય તો એનું મેઝરમેન્ટ કેટલું થાય, એના ખૂણાનું માપ કેટલું થાય. કોસ થીટા આપેલું હોય તો એના એંગલનું માપ કેટલું થાય, અને ટેન થીટા આપેલું હોય તો એના એંગલનું મેઝરમેન્ટ કેટલું થાય. તો હું તમને સૂત્ર સ્વરૂપે બતાવું. જો અહીંયા જો સાઇન થીટા આપેલું હોય, સાઇન થીટા એટલે એંગલ છે, એ થીટા એ આ છે, આપણે એંગલ લીધેલો છે સી. એંગલ ઓફ સી છે એ આપણે લીધો છે થીટા. બરાબર છે. તો માની લો કે સાઇન થીટા તમને પૂછે તો સામેની બાજુ, એનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુના છેદમાં
કર્ણ. જો તમને કોસ થીટા આપેલું હોય, કોસ થીટા, તો એનું સૂત્ર છે પાસેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુના છેદમાં કર્ણ. અને જો તમને ટેન થીટા આપેલું હોય, ટેન થીટા, તો એનું સૂત્ર છે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એટલે કે સાબા છેદમાં પાબા. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ રિલેશન છે એને આ રીતે પણ લખી શકો છો કે અહીંયા તમારી પાસે સામેની બાજુ કઈ છે, આ થીટા છે, એંગલ થીટા, આ ખૂણો સી, એની સામેની બાજુ એટલે કે AB બાજુ છે. તો અહીંયા તમે આ રીતે પણ લખી શકો છો AB ના છેદમાં કર્ણ કેટલો છે AC, તો AB ના છેદમાં AC પણ લખી શકો છો સાઇન થીટા બરાબર. ત્યાર પછી કોસ થીટા શું આપેલું છે, પાસેની બાજુના છેદમાં કર્ણ, એટલે પાસેની બાજુ કઈ છે, BC છે, તો BC ના છેદમાં કર્ણ છે AC, સૌથી મોટી બાજુ બરાબર છે. સૌથી મોટો દાંડો હોય બરાબર છે લંબાઈમાં, એને તમારે કર્ણ કહી દેવાનું ભૂલ્યા વગર બરાબર છે, જસ્ટ રિમેમ્બર. પછી સામેની બાજુ, તો આ થીટા છે એની સામેની બાજુ એટલે આ બાજુ કહેવાય AB બાજુ, તો AB ના છેદમાં પાસેની બાજુ એટલે કે BC બાજુ છે, તો આ BC થશે. તો તમે એને આ રીતે પણ લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને એક અગત્યની વાત એ કહી દઉં કે આ જે સૂત્રો છે, આ સૂત્રોની અંદર તમારે મેઇન 3 આ સૂત્રો છે, સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા બરાબર છે. હવે આના આધારે બીજા જે 3 એટલે કે બાકીના જે ટેન થીટા, ટેન થીટા નહીં પણ સેક થીટા, કોટ થીટા અને કોસેક થીટા, આ 3 ત્રિકોણમિતીય વિધેયો છે એ તમે આની ઉપરથી મેળવી શકો છો. કઈ રીતે, જો અહીંયા તમે, હું તમને બતાવું કે અહીંયા જે વસ્તુ જે આખી જે છે એ આવી છે. સાઇન થીટા હોય બાળકો, સાઇન થીટા, તો તમારે યાદ રાખવાનું છે સાઇન થીટાનો વ્યસ્ત શું થાય ખબર છે, કોસેક થીટા થાય. બાળકો યાદ રાખજો, સાઇનનું વ્યસ્ત થાય કોસેક થીટા બરાબર છે. એટલે સાઇન થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ છે, અથવા તો AB ના છેદમાં BC છે, તો એને કોસેક થીટા બરાબર તમે આવી રીતે લખી શકો છો કે કર્ણના છેદમાં સામેની બાજુ બરાબર છે, કર્ણના છેદમાં સામેની બાજુ. આ અંશ અને છેદ છે એ બદલાઈ જશે, અંશ અને છેદ શું થઈ જશે, ઇન્ટરચેન્જ થઈ જશે ઉપર નીચે, કારણ કે વ્યસ્ત સંબંધ છે બરાબર છે. ત્યાર પછી કોસ થીટા છે, કોસ થીટા, કોસ થીટા બરાબર શું આપણે આપ્યું છે, પાસેની બાજુના છેદમાં કર્ણ, તો કોસનું વ્યસ્ત થાય બાળકો સેક થીટા, સેક થીટા, એટલે એનું સૂત્ર થઈ જશે કર્ણના છેદમાં પાસેની બાજુ. ઓકે બાળકો, અથવા તમે એને આ રીતે પણ લખી શકો છો AC ના છેદમાં BC, અને અહીંયા કોસેક થીટાને એ રીતે પણ લખી શકો છો AC ના છેદમાં AB. તો વિદ્યાર્થી મિત્રો, તમારે મેઇનલી વસ્તુ કઈ યાદ રાખવાની છે, આ 3 ઇમ્પોર્ટન્ટ ટ્રિગોનોમેટ્રી ફંક્શન છે એ યાદ રાખવાના છે. એની ઉપરથી એના રેસિપ્રોકલ છે, એના વ્યસ્ત સંબંધવાળા જે ફંક્શન છે એ તો ઓટોમેટિક તમને આઈડિયા આવી જશે બરાબર. જેવી રીતે તમને અલગ અલગ જે સૂત્રો યાદ હોય, જેવી રીતે પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્રોની અંદર જેવી રીતે તમે મેળવો છો પૃષ્ઠફળ, ઘનફળ બરાબર છે, એવી જ રીતે આની અંદર તમારે યાદ રાખવાનું છે. હવે ટેન થીટા છે, તો ટેન થીટાનું વ્યસ્ત થાય કોટ થીટા બરાબર છે, ટેન થીટાનું વ્યસ્ત થાય કોટ થીટા, અને કોટ થીટા બરાબર તમે લખી શકો છો પાસેની બાજુના છેદમાં સામેની બાજુ, અથવા પાસેની બાજુ એટલે BC ના છેદમાં સામેની બાજુ એટલે AB. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ફંક્શન છે આટલી વસ્તુ તમારે મેઇનલી યાદ રાખવાની છે. અને અહીંયા ત્રિકોણમિતીય જે ફંક્શનો છે, આ 6 વિધેયો છે, એ આપણે ટ્રિગોનોમેટ્રીની અંદર ભણવાના જે છે ત્રિકોણમિતીય જે વિધેયો છે એ આ 6 છે બરાબર. એમાં તમારે મેઇનલી આ 3 જે છે એ અગત્યના છે, એ યાદ રાખવાના છે. એ યાદ રહી જશે તો તમને આ વસ્તુ છે એ યાદ રહી જશે બરાબર. અને
જો તમારે આ સાદામાં સાદી ભાષામાં યાદ રાખવું હોય, સાઇન થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ છે, કોસ થીટા બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ છે, ટેન થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે સામેની બાજુ છે એને તમે પરપેન્ડિક્યુલર કહી શકો. પરપેન્ડિક્યુલર એટલે કે પી વડે પણ દર્શાવી શકો છો, અને કર્ણ છે એને કેપિટલ એચ વડે પણ દર્શાવી શકો છો. બરાબર છે. ત્યાર પછી પાસેની બાજુ છે એ પાસેની બાજુ એડજસન્ટ એટલે એ વડે પણ દર્શાવી શકો છો, કેપિટલ એ, અને કર્ણ છે એને એચ વડે એટલે હાઇપોટેનિયસ છે એટલા માટે એને એચ વડે કેપિટલ એચ વડે દર્શાવી શકાય. ઓકે, તો બેટા અહીંયા ટેન થીટા છે એને સામેની બાજુના છેદમાં પાસેની બાજુ આપ્યું છે, તો સામેની બાજુ એટલે પરપેન્ડિક્યુલર જેને કેપિટલ પી વડે ડિનોટેડ કરવામાં આવે છે. એવી જ રીતે બાળકો જે પાસેની બાજુ છે તો પાસેની બાજુ એટલે એડજસન્ટ, બરાબર, એડજસન્ટને કેપિટલ એ વડે દર્શાવી શકો છો. તો સાઇન થીટા બરાબર પીના છેદમાં એચ પણ યાદ રાખી શકાય, કોસ થીટા બરાબર એના છેદમાં એચ પણ યાદ રાખી શકાય, અને ટેન થીટા બરાબર પીના છેદમાં એ પણ યાદ રાખી શકાય છે. બરાબર છે. આ શોર્ટકટ મેથડ છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે કાટકોણ ત્રિકોણ છે એની અંદર આપણે આ વસ્તુ અગત્યની છે એ ભણવાની છે. તો હવે બીજી વસ્તુ કે આ ત્રિકોણમિતીય વિધેયો છે એ ત્રિકોણમિતીય વિધેયોની અંદર વ્યસ્ત સંબંધ શું છે, રેસિપ્રોકલ રિલેશન શું છે એ તમને બતાવું. કે જે ત્રિકોણમિતીય વિધેયો છે એમાં વ્યસ્ત સંબંધ એટલે કે રેસિપ્રોકલ રિલેશન. ઓકે, બરાબર છે, વ્યસ્ત સંબંધ. હવે આપને ખબર છે કે સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા આપણા મેઇન 3 ફંક્શન છે. બરાબર છે. સાઇન થીટા એ આપણું મેઇન ફંક્શન છે. હવે બાળકો આનું વ્યસ્ત યાદ રાખજો. સાઇન થીટા બરાબર તમે 1/કોસેક થીટા પણ લખી શકો છો, કારણ કે સાઇનનું વ્યસ્ત શું થાય, કોસેક થીટા થાય બાળકો. અથવા તો તમે આને આ રીતે પણ લખી શકો છો કે કોસેક થીટા બરાબર 1/સાઇન થીટા. બરાબર. તો આ વ્યસ્ત સંબંધ છે, રેસિપ્રોકલ રિલેશન છે. બરાબર, યાદ રાખજો. સાઇનનું વ્યસ્ત કોસેક થાય, કોસેકનું વ્યસ્ત સાઇન પણ લખી શકાય. એવી જ રીતે બીજું ફંક્શન આપણી પાસે છે, બીજા નંબરનું કોસ થીટા બરાબર 1/સેક થીટા થાય, અથવા તો સેક થીટા બરાબર 1/કોસ થીટા પણ લખી શકાય. બરાબર છે. આવી રીતે કોસ થીટા બરાબર 1/સેક થીટા અને સેક થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1/કોસ થીટા. થર્ડ ફંક્શન છે આપણી પાસે ટેન થીટા બરાબર 1/કોટ થીટા પણ લખી શકાય, અને કોટ થીટાનું વ્યસ્ત થાય 1/ટેન થીટા. બાળકો બરાબર, સરસ મજાના સૂત્રો છે. હવે આ સૂત્ર ઉપરથી એક બીજું તમને અગત્યનું ફોર્મ્યુલા આપું છું, ધ્યાન આપજો. અહીંયા જોજો, તમારી ટેક્સ્ટ બુકની અંદર તમને આ યાદ રાખવામાં ખૂબ ડિફિકલ્ટી થતી છે, પરંતુ અહીંયા વ્યસ્ત સંબંધના આધારે હું તમને એક બીજું સૂત્ર આપું છું. ધોરણ 10ની અંદર બહુ વપરાય છે. આ કોસ થીટા છે એ છેદમાં છે, એ બરાબરની લેફ્ટ સાઈડ આવશે એટલે આની સાથે ગુણાઈ જશે. એટલે આવી રીતે લખી શકાય, સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે, 1. કારણ કે આ કોસેક થીટા છે એ રાઈટ સાઈડથી લેફ્ટ સાઈડ જતું રહ્યું, છેદમાંથી અંશમાં જતું રહ્યું, એટલે ગુણાકારમાં જતું રહ્યું. બરાબર છે, મેથેમેટિક્સના રૂલ્સ પ્રમાણે. એટલે સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 થશે. એવી જ રીતે અહીંયા કોસેક થીટા છે, કોસેક થીટા ઇન્ટુ સાઇન થીટાની સાથે મલ્ટીપ્લાય થઈ જશે, એટલે સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. બરાબર છે. તો આ નેક્સ્ટ ફોર્મ્યુલા થઈ ગઈ. ત્યાર પછી અહીંયા કોસ થીટા છે, કોસ થીટા ઇન્ટુ સેક થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 થઈ જશે. અહીંયા પણ સેક થીટા ઇન્ટુ
cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 થઈ જશે. બાળકો યાદ રાખજો, સરસ મજાનું આપણી પાસે ફોર્મ્યુલા ઓટોમેટિક તૈયાર થતા જાય છે. જો યાદ રાખવાના નથી, બરાબર, સમજવાના છે, અન્ડરસ્ટેન્ડ કરવાના છે, બરાબર. ઓટોમેટિક તમે જ્યારે જમતા હોય, રમતા હોય, બરાબર છે, મોબાઈલમાં બહુ ગેમ રમતા હોય ત્યારે પણ મોબાઈલમાં ગેમ નહીં રમવાની, એક વખત વિડીયો છે એ જોઈ લેવાનો, બરાબર. એટલે જસ્ટ બધા ફોર્મ્યુલા છે એ રિમેમ્બર થઈ જાય. તો અહીંયા tan થીટા ઇન્ટુ કોટ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1, tan થીટા ઇન્ટુ કોટ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. ત્યાર પછી કોટ થીટા ઇન્ટુ tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1, બરાબર બાળકો. તો હવે આ જે ત્રિકોણમિતિય ફંક્શનો છે એ વ્યસ્ત સંબંધના આધારે મેં બીજા અલગથી 6 ફોર્મ્યુલા છે એ ફાઇન્ડ આઉટ કરેલા છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ખૂણો છે, એંગલ મેઝરમેન્ટ માટે આપણે એંગલ મેઝરમેન્ટ કરવા માટે આપણે 2 પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, એક તો ડિગ્રી અને એક રેડિયન, બરાબર છે. આપને ખબર છે કે કોઈ ખૂણાને તમારે મેઝરમેન્ટ કરવો હોય, માની લો કે આવી રીતે આપણી પાસે એક આવી રીતે એક કિરણ છે, બરાબર છે, અને એક આ બીજું કિરણ છે. તો આ 90 ડિગ્રીનો એંગલ છે, આપણે ડિગ્રી બોલીએ છીએ 90 ડિગ્રી. ત્યાર પછી અહીંથી હું આવી રીતે કોઈ બીજું કિરણ ડ્રો કરું, બરાબર, તો આ 45 ડિગ્રી છે, 45 ડિગ્રી, બરાબર. અને મેક્સિમમ જે એંગલ હોય એ કેટલા ડિગ્રીનો હોય છે? મેક્સિમમ 360 ડિગ્રીનો એંગલ હોય છે અને મિનિમમ 0 ડિગ્રીનો એંગલ હોય છે, બરાબર. તો આ જે કિરણ છે, બરાબર છે, એને હું જે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરું આવી રીતે, બરાબર છે, તો આ જે છે એ ફરીને અહીંયા આવશે. એટલે અહીંથી લઈ અહીંયા સુધીનો જે ખૂણો છે એ ખૂણો જો આપણે મેઝરમેન્ટ કરવો હોય તો 360 ડિગ્રીનો ખૂણો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂણાને બેઝિકલી એંગલ હોય, એંગલને મેઝરમેન્ટ કરવા માટે એક તો ડિગ્રી છે, એક તો ડિગ્રી એકમ લઈ શકાય, અને એક છે રેડિયન, બરાબર. તો ખૂણા મેઝરમેન્ટ કરવા માટે એક ડિગ્રી અને એક રેડિયનમાં લઈ શકાય. હવે રેડિયન એટલે શું? તમે મેથેમેટિક્સની અંદર પાઈ ભણો છો, બરાબર છે. પાઈની વેલ્યુ છે, એ પાઈની વેલ્યુ તમને ખબર છે 3.14 છે. તમે આ રીતે પણ લખો છો પાઈ. અને પાઈની વેલ્યુઝ 22/7 પણ છે. અને હવે તમને નહીં ખબર હોય, હું તમને કહી દઉં, પાઈની વેલ્યુ રેડિયનની અંદર 180 ડિગ્રી છે. પાઈની વેલ્યુઝ રેડિયન માપની અંદર કેટલી છે? 180 ડિગ્રી, બરાબર છે. જો તમારે થીટા છે, માની લો કે તમારે કોઈ એંગલ છે એ થીટા 180 ડિગ્રી છે, 180 ડિગ્રી, બરાબર. તો એ 180 ડિગ્રીને તમે પાઈ પણ લખી શકો, કારણ કે પાઈ છે એ રેડિયન એકમ છે. પાઈ શું છે બાળકો? એ રેડિયન માપ છે. અને આ 180 છે એ ડિગ્રીમાં લીધેલું માપ છે ખૂણાનું, બરાબર. તો આપણે આના આધારે અલગ જે તમારા ટેક્સ્ટ બુકની અંદર ધોરણ 10ની અંદર અને 11-12 સાયન્સની અંદર પણ જે લોકોએ, જે વિદ્યાર્થી મિત્રોએ એ ગ્રુપ રાખેલું હોય, બરાબર છે, એ ગ્રુપની અંદર મેથેમેટિક્સ આવે છે. અને એ મેથેમેટિક્સની અંદર જે ટ્રિગોનોમેટ્રી જે ફંક્શન આવે છે એની અંદર થીટાની અલગ વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની થતી હોય છે, બરાબર છે. તો આપને ખબર છે કે સાઇન 0 ડિગ્રી કેટલું થાય, સાઇન 30 ડિગ્રી કેટલું થાય, સાઇન 45 ડિગ્રી કેટલું થાય, સાઇન 60 ડિગ્રી કેટલું થાય, સાઇન 90 ડિગ્રી કેટલું થાય, બરાબર છે. આપને 90 સુધીનું જે ટેબલ છે એ યાદ રાખતા આવડી જાય તો આપણા ટ્રિગોનોમેટ્રીની અંદર બધા જ જે ફંક્શન આપેલા છે એ એંગલનું માપ મેઝરમેન્ટ કરતાં આવડી જાય. તો એના માટે પણ એક ટ્રીક છે બાળકો. તો અહીંયા હું લખું છું, સરસ મજાનું કોષ્ટક બનાવું છું, અને એ કોષ્ટક તમારે કેવી રીતે યાદ રાખી શકાય એના માટે હું અહીંયા એંગલ લખું છું 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી. ઓકે, બેઝિકલી આપણે આ 5 એંગલ છે એ યાદ રાખવાના છે મેઇનલી, બરાબર. અને આ જે બધા જ એંગલો છે
એ એંગલોના મેઝરમેન્ટ કેવી રીતે કરાય એ હું તમને જસ્ટ બતાવું છું. તમારે એ ગોખવાના નથી, એને ટ્રીકથી યાદ રાખવાના છે બાળકો, બરાબર છે, કે જેથી કરી આપણે એક્ઝામ સુધી નહીં પણ લાઈફ ટાઈમ એટલે આજીવન જ્યાં સુધી તમે ભણો ત્યાં સુધી આ ટ્રિગોનોમેટ્રી ચેપ્ટર એવું છે કે તમારો પીછો છોડશે નહીં. જેવી રીતે મેથેમેટિક્સની અંદર ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએશન આવે છે, બરાબર, એવી જ રીતે આ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે એ ખૂબ અગત્યનું ચેપ્ટર છે. અને એની અંદર આ જે વેલ્યુઝવાળું જે આ કોષ્ટક છે, બરાબર છે, અલગ અલગ એંગલે જે સાઇન વિધેય હોય, ટેન વિધેય હોય કે પછી કોટ વિધેય હોય, એની વેલ્યુ શું થાય એ જાણવી ખૂબ અગત્યની વાત છે વિદ્યાર્થી મિત્રો. તો મારી સાથે જોડાયેલા રહેજો. અહીંયા આપણે આ બોક્સની અંદર ત્રિકોણમિતિય જે ફંક્શન છે એ લખીશું. ફંક્શન એટલે વિધેયો, જે આપણું સાઇન ફંક્શન છે, સાઇન થીટા, બરાબર છે, કોસ થીટા અને ટેન થીટા, બરાબર છે. અત્યારે મેઇનલી હું આ 3 ફંક્શન લખું છું. હવે બાળકો અહીંયા ધ્યાન રાખજો, સાઇન થીટા એટલે સાઇન 0 ડિગ્રી, બરાબર છે, સાઇન થીટા એટલે સાઇન 30 ડિગ્રી. હવે 30 ડિગ્રી એ સાઇનની વેલ્યુઝ કેટલી થાય એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે, બરાબર. તમે આજે નેક્સ્ટ આપણે સૂત્રો મેં તમને લખાવ્યા અહીંયા, બરાબર છે, આના આધારે પણ તમે નક્કી કરી શકો છો કે અહીંયા તમે સાઇન 30 મૂકી દો અને અહીંયા જે મેં તમને કીધું સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એના આધારે પણ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. અથવા બીજી એક ટ્રીક આપું છું તમને કે તમારે મેઇનલી શું યાદ રાખવાનું છે, તો સાઇન 0 ડિગ્રી હોય ને એટલે એની વેલ્યુ 0 જ થાય એ યાદ રાખવાની છે. સાઇન 30 ડિગ્રી હોય ને, સાઇન 30 ડિગ્રીનો ખૂણો હોય ને એટલે તમારે યાદ રાખવાનું છે 1/2, બરાબર છે, 1/2 એટલે અડધું, હાફ, બરાબર. સાઇન 45 હોય ને તો તમારે યાદ રાખવાનું છે 1/√2, બરાબર છે, 1/√2. અને સાઇન 60 ડિગ્રી હોય તો તમારે યાદ રાખવાનું છે √3/2. અને જો સાઇન 90 ડિગ્રી હોય તો સાઇન 90 ડિગ્રી એ સાઇન વિધેય છે એ 1 થઈ જાય, બરાબર છે, 1 એટલે કે એક પૂરેપૂરું થઈ જાય. જો આટલી વસ્તુ યાદ રહી ગઈ કે સાઇન 0 એ 0, 30 એ 1/2, 45 એ 1/√2, 60 એ √3/2 અને સાઇન 90 એ 1 છે, તો કોસ એના ઉપરથી આવડી જશે. હવે તમે આ રીતે આમ લખ્યું 0, 1/2, 1/√2, √3/2 અને 1. હવે પાછું આપણે ઊંધું ચાલુ કરીશું. કોસની વેલ્યુ છે એ આપણે ઊંધી ચાલુ કરીશું. અહીંયા 1 છે તો અહીંથી ચાલુ કરીશું 1. પછી આ √3/2 છે અહીંયા લખશું √3/2. પછી આ 1/√2 છે 1/√2 આ રીતે લખીશું. પછી આ 1/2 છે એ અહીંયા લખીશું 1/2 અને આ જે 0 છે અહીંયા લખીશું. તો બે કિંમતો જે છે, બે વિધેયોની કિંમત છે એ આપણી પાસે ફિક્સ થઈ ગઈ. જો સાઇન અને કોસ વિધેય મળી ગયું, બરાબર છે. આટલી વસ્તુ તમને યાદ રહી ગઈ. જો મેં ખાલી આટલી પહેલી લાઈન જ યાદ રાખેલી છે, 0, 1/2, 1/√2, √3/2 અને 1, બરાબર. એને પાછું રિવર્સ લખેલું છે 1, √3/2, 1/2, 1/√2, 1/2 અને 0, બરાબર. હવે એની ઉપરથી tan કેવી રીતે મેળવી શકાય, તો tan થીટાનું સરસ મજાનું સૂત્ર છે બાળકો. tan થીટા બરાબર સાઇન થીટા ના છેદમાં કોસ થીટા થાય, બરાબર છે. tan થીટા બરાબર સાઇનના છેદમાં કોસ થીટા થાય. તો tan થીટા આપણી પાસે અહીંયા નથી આપ્યું, tan થીટાની વેલ્યુ આપેલી નથી, પણ મારે મેળવવી છે. તો tan થીટાનું સૂત્ર શું છે, સાઇન થીટાના છેદમાં કોસ થીટા. તો સાઇન થીટા આપણી પાસે શું છે, સાઇન થીટા 0 છે, કોસ થીટા 1 છે, તો 0ના છેદમાં 1 એટલે શું થાય, 0, બરાબર છે. 0ના છેદમાં 1 એટલે 0. 1/2 આખાઈના છેદમાં √3/2, બરાબર છે, √3/2 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપને ખબર છે કે છેદનો છેદ ક્યાં જાય, અંશમાં જાય. આ 2 છે એ નીચે આવશે અને આ 2 છે એ સાવ ઉપર જશે. એટલે 1 × 2 ના છેદમાં 2√3 આવું થશે. 2 કેન્સલ થઈ જાય એટલે શું વધશે, 1/√3, 1/√3 થશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી tan 45ની કિંમત શોધવી છે તો 1/√2
ના છેદમાં 1/√2. આવું શા માટે કરું છું? કારણ કે tan થીટા બરાબર sin થીટાના છેદમાં cos થીટા થાય. sin થીટાની વેલ્યુ લેવાની, cos થીટાની વેલ્યુ લેવાની, બંનેને ડિવાઈડ કરવાના છે, બરાબર. એટલે તમને શું આપશે? tan થીટા આપશે, બરાબર. તો 1/√2 અપોન 1/√2 એટલે શું થઈ જશે? 1, બરાબર છે. 1/√2 અપોન 1/√2 એટલે 1 થઈ જશે. ત્યાર પછી √3/2 ના છેદમાં 1/2, √3/2 આખાઈના છેદમાં 1/√2. તો છેદનો છેદ અંશમાં, બરાબર છે. છેદનો છેદ અંશમાં અને અંશનો છેદ છેદમાં, એટલે આ શું બની જાય? 2 ઉપર જાય, એટલે √3 × 2 અપોન 2 × 1, 2 2 કેન્સલ, એટલે થઈ જશે √3, બરાબર છે. શું થઈ જશે? √3. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે? જો 1 અને 0 છે, તો સાઇન 90 ની કિંમત 1 છે, કોસ 90 ની કિંમત 0 છે, બરાબર. તો tan થીટા મેળવવું છે, તો tan થીટા બરાબર sin થીટાના છેદમાં cos થીટા થાય, એટલે 1/0 લખી શકાય. 1/0 કોઈ પણના છેદમાં 0 હોય, ડિનોમિનેટર જો 0 હોય તો એ ટર્મ શું થઈ જાય બાળકો? અનડિફાઇન્ડ થઈ જાય, એટલે કે ઇન્ફાઇનાઇટ થઈ જાય બાળકો, ઇન્ફાઇનાઇટ, બરાબર છે. એટલે આની અંદર આવશે અનંત, બરાબર છે. તમારી ટેક્સ્ટ બુકની અંદર આન્સર આપ્યો છે અનંત, બરાબર. તો આપણી પાસે આ 3 કિંમતો જે છે, 3 ફંક્શન છે, એની અગત્યની કિંમતો આપને મળી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો કે એટલું સરસ મજાનું આ ચેપ્ટર છે, જરા પણ કંટાળો આવે એવું નથી, જરા પણ બોરિંગ થવાય એવું નથી. વ્યવસ્થિત રીતે સમજો, બરાબર. તો આ ચેપ્ટર જેટલું ઇઝી મને આ મેથેમેટિક્સની અંદર એક ચેપ્ટર ઇઝી લાગતું નથી, બરાબર. પણ સમજવું પડે. હવે અહીં આપણી પાસે સાઇન, કોસ અને ટેન મળી ગયું. હવે મેં તમને આગળ જ હમણાં કીધું હતું, જો સાઇનનું વ્યસ્ત શું થાય? સાઇનનું વ્યસ્ત શું થાય? કોસેક. તો અહીંયા હું લખું છું કોસેક થીટા, કોસેક થીટા, બરાબર. હવે આપને ખબર છે આપણે મેળવવાનું છે કોસેક થીટા. કોસેક થીટાનું સૂત્ર શું છે? કોસેક થીટા બરાબર 1/sin થીટા. તો 1/sin થીટાની કિંમત કેટલી છે? 0. 1ના છેદમાં 0 મૂકશો એટલે કોઈ પણના છેદમાં 0 આવે તો શું થાય? ઇન્ફાઇનાઇટ થાય, અનડિફાઇન્ડ, બરાબર છે. યાદ રાખજો. હવે હું ડાયરેક્ટ લખતો જાઉં છું. પછી અહીંયા આપણે કોસેક થીટા મેળવવાનું છે, તો 1ના છેદમાં 1/2 અહીંયા આવી રીતે કરવાનું છે. જો અહીંયા 1/sin થીટા છે, બરાબર. તો કોસેક થીટાની કિંમત મેળવવાની છે. કોસેક થીટા બરાબર આપણે અહીંયા શું લેવાનું છે? 1/2, એટલે આ રીતે લેવાનું છે. 1/1/2 એટલે આ 2 સાવ ઉપર જશે, એટલે અહીંયા કોસેક થીટા એ આપણે કેટલું મળશે? 2 મળશે, બરાબર છે બાળકો. ઓકે, ચલો. કોસેક 45ની કિંમત મેળવવાની છે, તો 1ના છેદમાં √2 છે, તો અહીંયા થઈ જશે √2, બરાબર છે. √2 છે ઉપર જતું રહેશે, કારણ કે હું આ સૂત્રની અંદર કિંમત મૂકતો જાઉં છું સાઇનની. વિદ્યાર્થી મિત્રો અહીંયા મારે કોસેક થીટા મેળવવાનું છે, એટલે હું આ સૂત્રનો ઉપયોગ કરું છું. કોસેક બરાબર 1/sin થીટા. સાઇન થીટાની કિંમતો મને અહીંયા આપેલી છે, બરાબર છે. હવે કોસેક 60 ડિગ્રી મેળવવું છે, તો આપણે સાઇનની કિંમત મૂકશું √3/2. અહીંયા મૂકો, મારી આંગળી છે ત્યાં √3/2. √3/2 મૂકશો એટલે 2 ક્યાં જતું રહેશે? ઉપર જતું રહેશે, બરાબર. એટલે 2/√3 થશે, 2/√3, બરાબર છે. ત્યાર પછી અહીંયા સાઇનની કિંમત આપેલી છે 1, બરાબર છે. સાઇનની કિંમત કેટલી આપેલી છે? 1, તો એ 1 જ રહેશે, બરાબર છે. એ 1 જ રહેશે. તો આ મળી ગયું આપને કોસેક થીટા. વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે કોસ છે, કોસ એનું વ્યસ્ત શું થાય? સેક થીટા. સેક થીટા એનું વ્યસ્ત થાય. હવે આપણે નેક્સ્ટ ફંક્શન મેળવવાનું છે સેક થીટા, બરાબર છે. તો હવે તમને આઈડિયા આવી જશે. સેક થીટા બરાબર શું થાય? 1/cos થીટા. તો કોસ થીટાની કિંમત આપણી પાસે અહીંયા આપી દીધી છે બધા ખૂણાની, 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી, બરાબર. બધી કિંમતો ઓલરેડી પુટ આઉટ કરેલી છે. તો હવે તમને ફાઇન્ડ આઉટ કરતા આવડશે. જો હું કરું છું સેક થીટા બરાબર 1/cos થીટા. કોસ થીટાની જગ્યાએ આપણે લેશું 1, તો આ સેક થીટા પણ કેટલા થઈ જશે? 1, બરાબર છે. અહીંયા √3/2 છે, √3/2 ઉપર જવા દો એટલે થઈ જશે 2/√3, 2/√3 બની જશે. અને આ 1/√2 છે એને ઉપર જવા દો એટલે √2 બની જશે. 1/2 છે એને ઉપર જવા દો એટલે 2 બની જશે. અને અહીંયા 1/0 છે એટલે આ ઇન્ફાઇનાઇટ બની જશે. જો
ફટાફટ વિદ્યાર્થી મિત્રો માઇન્ડની અંદર કેલ્ક્યુલેશન કરવાનું છે. તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, જે વ્યસ્ત સંબંધવાળા જે મેં તમને ફંક્શન લખી દીધા છે, રેસિપ્રોકલ રિલેશન, એનો ઉપયોગ કરવાનો છે. મેઇનલી તમારે સૌ પ્રથમ આ 3ની વેલ્યુ મળી જાય. તમારે યાદ તો આ એક જ લાઈન રાખવાની છે. સાઇન ફંક્શન છે એના અલગ અલગ મેઝરમેન્ટ યાદ રાખવાના છે ખૂણાના, બરાબર છે. એના ઉપરથી આખું કોષ્ટક તૈયાર થઈ જશે. રેડી? તો આપણે મળી ગયું સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા અને સેક થીટા. લાસ્ટ વન આપણી પાસે બાકી શું છે? હવે તમે ચેક કરી લ્યો. ટેનનું વ્યસ્ત કોટ થીટા. ઓકે, ટેનનું વ્યસ્ત શું થાય? કોટ થીટા. તો કોટ થીટાનું સૂત્ર શું છે? 1/10. તો 1/10 એટલે આપણે આ લાઈન જોવાની છે. 1/10 એટલે 1/0. 0 કોઈ પણના છેદમાં 0 હોય. એક વસ્તુ યાદ રાખી નાખજો વિદ્યાર્થી મિત્રો, કે તમારે મેથેમેટિક્સની અંદર એક વસ્તુ હંમેશા માટે યાદ રાખવાની છે કે જો કોઈ પણના છેદમાં 0 હોય તો એ વસ્તુ અનડિફાઇન્ડ થઈ જાય, અનંત થઈ જાય, એટલે કે એનો કોઈ આન્સર ના આવે. બરાબર છે? અનંત સુધીનો આન્સર આવે. અથવા તમને 1/∞ પૂછાય અનંત, તો એનો આન્સર પણ કેટલો આવે? 0 આવશે. બરાબર? એટલે આ રિલેશન તમારે એક યાદ રાખવાનું છે. રેડી? તો અહીંયા કોટ થીટાની આપણે કિંમત મેળવવાનું છે. કોટનું વ્યસ્ત 10, તો અહીંયા 1/1/√3, તો આનો આન્સર આવશે √3. બરાબર છે? √3. આનો આન્સર આવશે 1. બરાબર છે? આનો આન્સર આવશે 1. ત્યાર પછી 1/√3, તો અહીંયા 10 કોટ થીટા છે. કોટ થીટા, બરાબર છે? કોટનું વ્યસ્ત શું થાય? 1/10. 10ની કિંમત આપણી પાસે √3 છે, તો 1/√3. ઓકે. ત્યાર પછી 1/∞ એટલે આનો આન્સર આવશે 0. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું આપણું ટ્રિગોનોમેટ્રી એંગલ મેઝરમેન્ટ કરવા માટેનું સરસ મજાનું ટેબલ છે એ ડ્રો આઉટ થઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, યાદ તમારે ફક્ત ને ફક્ત ટ્રિગોનોમેટ્રીની અંદર યાદ તમારે આ જે પહેલી લાઈન છે સાઇન થીટા, એની વેલ્યુ છે એ જ યાદ રાખવાની છે. બાકી વિદ્યાર્થી મિત્રો કશું અઘરું છે નહીં. બરાબર છે? બહુ સરળ અને ઇઝી ચેપ્ટર છે. આની અંદર તમે જેટલા ઊંડા ઉતરશો એટલો તમને વ્યવસ્થિત ઇન્ટરેસ્ટ છે એ લાગશે, અને જરા પણ બોરિંગ ચેપ્ટર છે નહીં. બરાબર? તમને વધારે બોર લાગતું છે કારણ કે તમને એમ થાય કે સર શું બોલે છે, ટેન થીટા, કોટ થીટા, કોસેક થીટા. બરાબર છે? માઇન્ડની અંદર ગૂંચવાઈ જતું હશે બધું. બરાબર? પણ એવું નથી. સરસ મજાનું ચેપ્ટર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ વેલ્યુ છે એ યાદ રાખવાની છે. હવે આપણે ખૂબ અગત્યની વસ્તુ કે જે ત્રિકોણમિતિની અંદર સાઇન વિધેય જે છે અથવા કોસ વિધેય, કોટ વિધેય, એટલે કે આ 6 જે ટ્રિગોનોમેટ્રી ફંક્શન છે એ ક્યારે પોઝિટિવ લઈએ છીએ અને ક્યારે નેગેટિવ લઈએ છીએ એના વિશે વાત કરીએ. તો નેક્સ્ટ હું તમને વ્યવસ્થિત રીતે જે આ એંગલ મેઝરમેન્ટ છે એની માટેની યામ પદ્ધતિ છે એ બતાવું છું. કે આપણી પાસે 4 ચરણ છે. બરાબર છે? કેટલા ચરણ છે? 4 ચરણ છે. બરાબર છે? આવી રીતે 4 પાર્ટ છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને હું બેઝિક માહિતી આપી દઉં કે અહીંથી આ જે કિરણ છે અહીંયા મારી પાસે 0 ડિગ્રી છે. બરાબર? અહીંયા 0 ડિગ્રી અહીંથી હું સ્ટાર્ટ કરું છું. બરાબર છે? આ લાઈનને ફેરવતો હું અહીંયા લાવી દીધું. બરાબર છે? એટલે આ 0 એથી કેવું થઈ ગયું? આ 90 ડિગ્રી થઈ ગયું. કાટકોણ થઈ ગયું ને, એટલે આ 90 ડિગ્રીનો એંગલ થઈ ગયો. બરાબર છે? હવે પાછું હું ફેરવતો હું આ બાજુ લાવું છું, એટલે 90થી આ બાજુ લાવું એટલે એ કેટલું થઈ જાય? 180 ડિગ્રી. પાછું 90 એડ કરવાનું છે. 0, 90, પાછું 90 એડ કરશો એટલે 180. બરાબર છે? 180માં પાછું 90 એડ કરશો, કારણ કે આ બધા એંગલ છે. આ પણ 90 ડિગ્રી છે, આ પણ 90 ડિગ્રી છે, અને આ પણ 90 ડિગ્રી છે, અને આ પણ 90 ડિગ્રી એંગલ છે. બરાબર છે? 3નો તમે સમ કરશો એટલે 360 ડિગ્રી એંગલ મળે છે. બરાબર છે? 360 ડિગ્રી છે એ એંગલ મળે છે. 360 ડિગ્રી કરતાં વધારે બીજો એક એંગલ હોય નહીં. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ એંગલ છે એની અંદર અહીંયા 0, 90, 180 અને અહીંયા તમે 90 ઉમેરશો એટલે 180
70 ડિગ્રી, 270 ડિગ્રી, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણી પાસે ફંક્શન છે અને એના ચરણ છે. એ ચરણને હું અહીંયા લખી દઉં કે આ જે છે એ આપણું ફર્સ્ટ ચરણ છે, બરાબર છે. અહીંયા જે આપણી પાસે આ જે ચરણ છે એ આપણું પ્રથમ ચરણ છે. પ્રથમ ચરણ આ છે દ્વિતીય ચરણ, આ છે તૃતીય ચરણ અને આ છે ચતુર્થ ચરણ, બરાબર. આવી રીતે 4 પાર્ટ મેં પાડેલા છે, બરાબર. તો આ યામ પદ્ધતિ જે છે એની અંદર આપણે ટ્રિગોનોમેટ્રી જે ફંક્શન છે એના એંગલ છે એ ક્યારે નેગેટિવ થાય ક્યારે પોઝિટિવ થાય એ સમજવાની વાત છે. તો આની જે પહેલાંનો જે આપણો લેક્ચર હતો એની અંદર આજે આપણે જે ટોપિક સમજ્યા કે અલગ અલગ એંગલ મેઝરમેન્ટ કેવી રીતે કરી શકાય એ મેં તમને અહીંયા ડિગ્રીમાં બતાવેલા છે, બરાબર. પરંતુ એ ડિગ્રીમાં જો ના લેવા હોય અને આ રેડિયનમાં લેવા છે, રેડિયનમાં, તો આ રેડિયન માપ છે એ પાઈ રેડિયન એટલે 180 ડિગ્રી થાય. પરંતુ અહીંયા 30 ડિગ્રી છે, 30 ડિગ્રી, તો પાઈ છે, પાઈ એટલે 180 ડિગ્રી થાય, પાઈ એટલે 180 ડિગ્રી થાય. અને અહીંયા 30 ડિગ્રી આપેલા છે, તો મારે એને પાઈ રેડિયનમાં જો લખવું હોય તો કેવી રીતે લખી શકું? તમે વિચારો, મારે જો એને પાઈ રેડિયનમાં લખવું હોય, પાઈ એટલે 180 ડિગ્રી છે, અને એને મારે જો પાઈ જે રેડિયન માપમાં લખવું હોય તો કેવી રીતે હું ફાઇન્ડ આઉટ કરી શકું? તો આને મારે લખવું હોય તો આવી રીતે લખી શકાય કે આ પાઈ છે અને એને π/6 કરી દઉં. આ રીતે જો હું તમને બરાબર વ્યવસ્થિત બતાવી દઉં કે ઓકે આ પાઈ છે, આ પાઈ છે, બરાબર છે, પાઈ, અને મારે 30 ડિગ્રી લખવું છે. 30 ડિગ્રીને રેડિયન માપમાં કેવી રીતે લખી શકાય? તો પાઈના છેદમાં હું 6 કરી દઉં, π/6. પાઈ એટલે કેટલા થાય? પાઈ એટલે થાય 180 ડિગ્રી. એના છેદમાં મેં કેટલા લખેલા છે? 6, બરાબર છે. તો 6 3 જા 18 અને પાછળ એક શૂન્ય છે એટલે 30 ડિગ્રી થઈ ગયું, બરાબર છે. તો આને લખી શકાય π/6. કેટલા લખી શકાય? π/6. અને જો 45 ડિગ્રી છે, 45 ડિગ્રીને મારે લખવું હોય તો હું લખી શકું 180 ડિગ્રી છે, અને એના છેદમાં જો હું π/4 કરી દઉં, આઈ થિંક 4, તો મને લગભગ આન્સર મળી શકે. જો તો આનો તમે સાદુરૂપ આપશો એટલે કેટલા થાય છે? જો ચોકે 16, ચોકે 16, અને એક મીંડું વધશે એટલે 4 5 20 એટલે 45 ડિગ્રી આવે છે. એટલે તમે આ 180ની જગ્યાએ પાઈ લખી શકો છો અને 4 ના 4 એટલે π/4 લખી શકો. 45 ડિગ્રી એટલે એને તમે કેટલા લખી શકો? π/4. 60 ડિગ્રી છે, 60 ડિગ્રી એને તમે લખી શકો છો π/3, અને 90 ડિગ્રી હોય એને તમે લખી શકો છો π/2. π/2 એટલા માટે કારણ કે પાઈની વેલ્યુઝ કેટલી છે? પાઈ એટલે 180 ડિગ્રી થાય. હવે π/2 લખેલું છે તો છેદમાં 2 કરશો તો આવી રીતે કેન્સલ થઈ જાય. 2 9 જા 18 થાય, અને 9 એની પાછળ એક શૂન્ય લગાડી દો એટલે 90 ડિગ્રી થઈ ગયું. એટલે π/2ની કિંમત કેટલી થઈ જાય? 90 ડિગ્રી. 2π લખેલું હોય 2π, તો એનો મિનિંગ થાય 2 × 180. પાઈ છે, પાઈની વેલ્યુઝ કેટલી છે? પાઈની વેલ્યુઝ થાય 180 ડિગ્રી, બરાબર. તો 2 × 180 એટલે કેટલું થઈ જાય? 360 ડિગ્રી. આવી રીતે પણ થઈ શકે છે. તો આ જે માપ છે ઉપરના એ બધા માપ શેમાં છે? રેડિયનમાં છે. શેમાં છે? રેડિયન માપ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને રેડિયનમાં પૂછાય અથવા તો આ જે ડિગ્રી માપ છે એ પૂછાય તો તમારે કન્ફ્યુઝ થવાની જરૂર છે નહીં. ઓકે, તો હવે નેક્સ્ટ આપણે જે ચરણવાળી વસ્તુ જોતા હતા કે ટ્રિગોનોમેટ્રીની અંદર જે મહત્ત્વના 4 ચરણો છે એની અંદર હું આવી રીતે લખી શકું કે આ 0 છે અને 90 ડિગ્રી હોય, 90 ડિગ્રીને હું આવી રીતે લખી શકું. તમને ખબર હશે કે 90 ડિગ્રી એટલે થાય π/2. કેટલા થાય? π/2. પાઈ એટલે 180 ડિગ્રી ના છેદમાં 2,
એટલે 2 9 ઝા 80 થાય, એટલે તમે 90 ડિગ્રી લખી શકો, બરાબર છે, π/2. ત્યાર પછી અહીંયા 180 ડિગ્રી છે એને તમે લખી શકો 0 π/2, 2 π/2. 2 π/2 ની અંદર 2 અહીંયા કેન્સલ કરી દો એટલે પાઈ થઈ જાય, પાઈ એટલે 180 ડિગ્રી થઈ ગયું, બરાબર છે. અહીંયા 3 π/2, આને 3 π/2 પણ લખી શકાય, બરાબર છે, અને આને 4 π/2 પણ લખી શકાય, બરાબર છે, 4 π/2. એટલે આવી રીતે એંગલ છે એ એન્ટી ક્લોકવાઇઝ છે એ તમે મેઝરમેન્ટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 0 છે, અહીંયા 90 ડિગ્રી છે, અહીંયા 180 ડિગ્રી છે, અહીંયા 270 ડિગ્રી છે, અને અહીંયા પાછું 0 ડિગ્રી છે એ આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આની અંદર 4 ચરણની અંદર મેઇન વસ્તુ એ છે કે એ ત્રિકોણમિતિય વિધેયો છે એ પ્રથમ ચરણની અંદર 6 ત્રિકોણમિતિય વિધેયો છે એ ધન હોય છે, એટલે કે ઓલ પોઝિટિવ હોય છે, ઓલ પોઝિટિવ, બરાબર છે. ઓલ પોઝિટિવ એટલે બધા જ ધન હોય છે. પ્રથમ ચરણની અંદર સાઇન વિધેય, કોસ વિધેય, ટેન વિધેય, કોટ વિધેય કે કોસેક વિધેય, બધા જ વિધેયો કેવા હોય છે? ધન હોય છે. તમારે યાદ કઈ રીતે રાખવાનું છે હમણાં હું કહું. બીજું દ્વિતીય ચરણ છે. દ્વિતીય ચરણની અંદર મેઇનલી તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે, સાઇન વિધેય હોય છે, સાઇન અને કોસેક, સાઇન થીટા અને કોસેક થીટા એ બે જ ધન હોય છે, બાકી બધા નેગેટિવ હોય છે. દ્વિતીય ચરણની અંદર સાઇન થીટા અને કોસેક થીટા એ બે જ ધન હોય છે, બાકી બધા જ વિધેયો છે કેવા હોય છે? નેગેટિવ હોય છે, બરાબર. પછી તૃતીય ચરણની અંદર ટેન થીટા અને કોટ થીટા એ બે જ ધન હોય છે, બાકી બધા નેગેટિવ હોય છે તૃતીય ચરણની અંદર, બરાબર છે. એટલે તમારે કેવી રીતે યાદ રાખવાનું છે હું તમને સમજાવું છું હમણાં. ત્યાર પછી જે ચતુર્થ ચરણ છે, ચોથું ચરણ, બરાબર છે, એ ચોથા ચરણની અંદર યાદ રાખજો કોસ થીટા અને એનું વ્યસ્ત સેક થીટા છે એ જ તમારું હોય છે ધન, બાકી બધા નેગેટિવ હોય છે. બાળકો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તમને એક્ઝામની અંદર તમને કદાચ માની લ્યો કે એવું પૂછાય, એવું તમને એક્ઝામની અંદર પૂછાય કે સાઇન છે, તમને એક્ઝામ્પલ આપીને શીખવાડું તો તમને વધારે ક્લિયર થશે. સાઇન 210 ડિગ્રી એટલે કે 210 ડિગ્રી એની વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરો, બરાબર. તો આની વેલ્યુ કેવી રીતે મેળવી શકાય? તો 200 ડિગ્રી છે, 210 ડિગ્રી છે એવો એંગલ આપણી પાસે છે જ નહીં. આપણે અત્યારે અહીંયા જે એંગલ જે ભણ્યા એ અહીંયા આપણે એંગલ કયા એંગલો ભણ્યા છીએ? એ એંગલો આપણે 0, 30, 45, 60 અને 90, બરાબર. આપણી પાસે 210 ડિગ્રી વાળો તો એક એંગલ છે નહીં, બરાબર. તો હવે શું કરશું? તો હવે આપણી પાસે જો હું તમને બતાવું કે હવે આપણી પાસે જે સાઇન 210 ડિગ્રી છે એ કોની નજીકનો એંગલ છે? તો 200 ડિગ્રી છે એ અહીંયા તમે જોઈ શકો છો 180 ડિગ્રી છે એની નજીકનો એંગલ છે. તો સાઇન છે, સાઇન એને તમે આ રીતે લખી શકો છો, સાઇન 180 ડિગ્રી પ્લસ 30 ડિગ્રી, બરાબર છે. 180 પ્લસ 30 કરો એટલે કેટલા થઈ જશે? 210 ડિગ્રી, બરાબર છે. તો અહીંયા 180 પ્લસ 30 ડિગ્રી છે એની અંદર હવે શું કરવાનું છે? એક વસ્તુ ખૂબ અગત્યની છે, તમે યાદ રાખી નાખજો કે તમારે શું કરવાનું છે. એક ઇમ્પોર્ટન્ટ નોટ હું તમને અહીંયા લખી દઉં છું. આ નોટ હંમેશા યાદ રાખજો, ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે કોઈ એંગલ છે, ખૂણો છે થીટા, એ તમને 90 ડિગ્રી આપેલો હોય, 90 ડિગ્રી કે પછી તમને 270 ડિગ્રી આપેલો હોય, 270 ડિગ્રી, ત્યારે તમારે સાઇન વિધેય હોય, સાઇન વિધેય શી કોસમાં રૂપાંતર થઈ જશે. સાઇન વિધેય જે છે, સાઇન વિધેય સાઇન થીટા એ કોસ થીટામાં રૂપાંતર થઈ જશે, અથવા કોસ થીટા આપ્યું છે તો એ સાઇન થીટામાં રૂપાંતર થઈ જશે, બરાબર. અને જો ટેન થીટા આપેલું હશે
તો એ કોટ થીટામાં રૂપાંતર થઈ જશે અને કોટ થીટા આપ્યું છે તો એ ટેન થીટામાં રૂપાંતર થઈ જશે અને જો કોસેક થીટા આપ્યું હશે કોસેક થીટા તો એ સેક થીટામાં રૂપાંતર થઈ જશે અને જો સેક થીટા આપ્યું હશે તો એ કોસેક થીટામાં રૂપાંતર થઈ જશે પણ ક્યારે મેં તમને કન્ડિશન આપી છે કે જ્યારે ખૂણો 90 ડિગ્રી અને 270 ડિગ્રી આપેલું હોય ત્યારે એટલે કે આ ઊભી લાઈનમાં જ્યારે આવે ને 90 ડિગ્રી એટલે કે π/2 અને 270 ડિગ્રી એટલે કે 3π/2 વર્ટિકલ લાઈનની અંદર જો કોઈ મેં ખૂણો એંગલ આવશે તો એ આવી રીતે ચેન્જ થઈ જશે ફંક્શન બદલાઈ જશે પરંતુ જો તમારો એંગલ 180 ડિગ્રી છે કે 0 ડિગ્રી છે એમાં આવશે તો એંગલમાં કોઈ ચેન્જીસ થશે નહીં એનું હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપું છું અહીંયા તમે ધ્યાન આપો સાઇન 210 ડિગ્રી છે તો એને તમે સાઇન 180 ડિગ્રી પ્લસ 30 ડિગ્રી આ રીતે લખી શકો છો 180 પ્લસ 30 એટલે 210 ડિગ્રી થશે બરાબર તો સાઇન 180 છે તો અહીંયા તમે આવો સાઇન 180 અહીંયા છે 180 પ્લસ થીટા કીધું છે પ્લસ થીટા કીધું હોય તો આપણે આ રીતે ચાલશું નીચેની બાજુએ બરાબર છે પ્લસ થીટા કીધું હોય તો આપણે નીચેની બાજુ આ રીતે ચાલશું એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ ઘૂમવાનું છે બરાબર છે આવી રીતે એન્ટી ક્લોકવાઇઝ ફરવાનું છે અને જો સાઇન 90 માઇનસ થીટા આપેલું હોત તો આપણે ક્લોક ડાયરેક્શનમાં એટલે કે ઘડિયાળની કાંટાની દિશામાં ફરવાનું છે તો અહીંયા મને છે સાઇન 180 અહીંયા છે 180 પ્લસ 30 છે પ્લસ 30 કીધું છે એટલે આપણે આગળના ચરણમાં જવાનું છે ત્રીજા ચરણમાં બરાબર છે જો 180 માઇનસ 30 ડિગ્રી કીધું હોત તો ઉપરના ચરણમાં જાત દ્વિતીય ચરણમાં બરાબર તો 180 પ્લસ 30 છે એટલે તૃતીય ચરણ આવશે બરાબર હવે 180 છે તો 180 ની અંદર જે આ સાઇન વિધેય છે એ સાઇન વિધેય ચેન્જ થશે નહીં સાઇન વિધેય ક્યારે ચેન્જ થાય જો 90 ડિગ્રી કે 270 ડિગ્રી આપેલું હોત તો સાઇન વિધેય છે એ ચેન્જ થઈ જાય બરાબર પણ અહીંયા આપણી પાસે 180 ડિગ્રી કીધું છે એટલે સાઇન વિધેય છે એ ચેન્જ નહીં થાય પરંતુ સાઇન વિધેય છે એ 180 પ્લસ 30 ડિગ્રી આપેલું છે એટલે ત્રીજા ચરણની અંદર સાઇન વિધેય છે એ ધન હોય કે ઋણ હોય તો સાઇન વિધેય છે એ ઋણ હોય છે જો તમે જોઈ શકો છો સાઇન વિધેય છે કેવું હોય છે ઋણ હોય છે ધન કોણ હોય છે ટેન થીટા અને કોટ થીટા તૃતીય ચરણમાં બે જ વસ્તુ ધન હોય છે પણ સાઇન વિધેય છે એ કેવું હોય છે નેગેટિવ હોય છે એટલે અહીંયા સાઇન 180 તો એ આપણું કામ પૂરું થઈ ગયું તૃતીય ચરણ અને વૈધા કેટલા 30 ડિગ્રી બરાબર છે સાઇન 30 ડિગ્રી હવે સાઇન 30 એની વેલ્યુઝ કેટલી થાય એ તમને ખબર છે મેં અહીંયા કોષ્ટકમાં હમણાં કીધું છે સાઇન 30 કેટલું છે સાઇન 30 1/2 છે બરાબર તો સાઇન 1/2 એ આપણે કિંમત આપણે આની અંદર મૂકીશું એટલે સાઇન 30 છે એની કિંમત કેટલી મળી આપણે 1/2 એટલે આપણો આન્સર થશે -1/2 તો આ એંગલ જે છે સાઇન 210 ડિગ્રી એનું માપ મળી ગયું વિદ્યાર્થી મિત્રો -1/2 બરાબર છે નેગેટિવ 1/2 આવી રીતે તમે જે સૂત્રના આધારે માપ છે એ મેઝરમેન્ટ કરી શકો છો હું તમને બીજું એક્ઝામ્પલ આપું અહીંયા કે માની લ્યો તમને એમ કીધું છે કે એક ટ્વિસ્ટ એક્ઝામ્પલ આપું તમને સેકન્ડ એક્ઝામ્પલ આવું આપ્યું છે કે સાઇન 120 ડિગ્રી 120 ડિગ્રી બરાબર છે હવે 120 ડિગ્રીની કિંમત આપણે ખબર નથી બરાબર છે તો 120 ડિગ્રી કોની નજીક આવે છે જુઓ તમે અહીંયા 90 છે અને અહીંયા 180 ડિગ્રી છે બરાબર તો 120 ડિગ્રી છે એ 90ની નજીક છે તો હું આને આ રીતે પાર્ટ્સ પાડી શકું સાઇન 90 ડિગ્રી પ્લસ 30 ડિગ્રી આવી રીતે લખી શકાય ઓકે ચલો ડન બરાબર છે આટલી વસ્તુ તમને ખબર પડી બે પાર્ટ પાડી દીધા 90 પ્લસ થીટા અથવા તો 90 પ્લસ 30 ડિગ્રી રેડી તો હવે વિદ્યાર્થી મિત્રો આવી રીતે જે આપેલું છે હવે આને આપણે હવે હું જો શું કરું છું એ ધ્યાન આપજો સાઇન 90
પ્લસ છે એટલે 90 ડિગ્રી અહીંયા છે, 90 પ્લસ એટલે આપણે આગળ જવાનું છે. જો 90 માઇનસ હોત તો પાછળ જવાનું થાત. તો સાઈન 90 પ્લસ છે એટલે દ્વિતીય ચરણ છે, બરાબર. અને સાઈન 90 છે, 90 ડિગ્રી એંગલ બદલાઈ જાય, વિધેય છે ફંક્શન એ ચેન્જ થઈ જાય. સાઈનનું શું થઈ જશે? કોસ થીટા, બરાબર છે. એટલે અહીંયા હું બદલાવી નાખું છું અને સાથે સાથે પેન પણ બદલાવી નાખું છું. અહીંયા થઈ જશે કોસ. સાઈનનું શું થઈ ગયું? કોસ થઈ ગયું. શા માટે? કારણ કે 90 ડિગ્રીનો ખૂણો છે, એંગલ 90 ડિગ્રી હોય એટલે વિધેય છે ફંક્શન બદલાઈ જાય. ઓકે, ડન. ચાલો, તો સાઈનનું થઈ ગયું કોસ. હવે 90 પ્લસ કીધું છે, 90 પ્લસ એટલે દ્વિતીય ચરણ. દ્વિતીય ચરણની અંદર સાઈન અને કોસેક ધન હોય છે. તો આપણી પાસે રકમની અંદર સાઈન જ છે તો સાઈન ધન જ આવશે, એટલે આ નેગેટિવ નહીં આવે. હવે જે આપણે આ પાછળની વેલ્યુ આપેલી છે કોસ 30 આપેલી છે, તો આપણે અહીંયા કોસ 30 લખી નાખશું, બરાબર. તો કોસ 30 છે એની કિંમત કેટલી થાય? તો એ તો તમને આવડે છે. કોસ 30 છે એ કેટલી થાય? તમે મારી પહેલાં કહી દો. કોસ 30ની કિંમત થાય √3/2. ટેબલની અંદર આપેલી છે, જો બતાવું. કોસ 30ની કિંમત ટેબલની અંદર આપેલી છે, કોસ 30 √3/2, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી સરસ મજાની અહીંયા કોસ 30 છે તો એની વેલ્યુ મળી ગઈ √3/2. તમને 120 ડિગ્રી ખબર નથી, બરાબર, પણ એ વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવી એની શોર્ટકટ ટ્રીક વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આવું સરસ મજાનું જે આપણું આ ચેપ્ટર છે એની અંદર તમારે સૌથી વધારે સારામાં સારી રીતે આના બેઝિક કોન્સેપ્ટ છે એ કેવી રીતે લાવી શકાય અને કેવી રીતે એનો ઉકેલ લાવી શકાય, બરાબર છે, એ મેળવવા માટે તમારે આ વસ્તુ ક્લિયર રાખવાની છે. અને એક આ વસ્તુ જે છે એ ખાસ અગત્યની છે કે ક્યારે ફંક્શન બદલાય, બરાબર છે, એ ફંક્શન છે એ ક્યારે બદલાય. એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જો પ્લસ હોય તો પ્લસની અંદર તમારે એન્ટી ક્લોકવાઇઝ ચાલવાનું છે. એન્ટી ક્લોકવાઇઝ, બરાબર છે. એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. અને જો નેગેટિવ સાઇન હોય તો તમારે ક્લોકવાઇઝ ચાલવાનું છે, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં, બરાબર છે. એટલે કે આ જે યામ પદ્ધતિ આપેલી છે, ત્રિકોણમિતિક ફંક્શન આપેલા છે, એની અંદર તમારે ક્યારે જે છે એ આગળની દિશામાં ચાલવું, ક્યારે પાછળની દિશામાં ચાલવું. જો પ્લસ આપેલું હોય તો તમારે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ ડાયરેક્શનમાં રોટેશન કરવાનું છે. અને જો નેગેટિવ સાઇન હોય તો ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ઘૂમવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણું જે આ જે ચેપ્ટર છે એની અંદર આટલી વસ્તુ ક્લિયર થઈ ગયા પછી અગત્યના સૂત્રો છે એ સૂત્રો વિશે નાની એવી નજર આપણે મારી લઈએ કે ભાઈ સૂત્રો છે એ કેવી રીતે સૂત્રો આની અંદર આવે છે, સાઇનના, કોસના, ટેનના, બરાબર છે. તો નેક્સ્ટ આપણો ટોપિક છે, ફટાફટ રિવિઝન કરી લઈએ કે જેથી કરી બાળકો તમને આ ચેપ્ટરની અંદર આવતા સૂત્રો છે એ યાદ રહી જાય. અગત્યના સૂત્રો, ફોર્મ્યુલાસ, બરાબર છે, અગત્યના સૂત્રો જે છે સાઇન થીટાના અને કોસ થીટાના એ વિદ્યાર્થી મિત્રો એ પણ ખૂબ અગત્યના છે. કારણ કે એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે તમારે એ સૂત્ર છે એ પણ ખૂબ અગત્યની વસ્તુ છે, એ તમારે યાદ રાખવી જરૂરી છે, બરાબર. તો સૂત્ર જોઈએ. સૌ પ્રથમ તમે મારી સાથે નોટ પેન લઈને લખતા જજો. પહેલું સૂત્ર આપણી પાસે છે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 થાય. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 થાય, બરાબર છે. હવે આના આધારે જો મારે બીજા બે સૂત્ર બનાવવા હોય તો બની શકે. તમે યાદ રાખજો, જો હું કઈ રીતે બનાવું છું. સાઇન સ્ક્વેર થીટા છે, બરાબર. હવે મારે એનું સૂત્ર બનાવવું છે સાઇન સ્ક્વેર થીટા. ઓકે, તો આ કોસ સ્ક્વેર થીટા પ્લસ છે એને બરાબરની રાઈટ સાઈડ જવા દો એટલે માઇનસ થઈ જશે. તો આ રીતે લખી શકાય 1 - કોસ સ્ક્વેર થીટા, બરાબર છે. તો આ સાઇન સ્ક્વેર થીટાનું સૂત્ર થઈ ગયું. જો પહેલું સૂત્ર થયું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. બીજું સૂત્ર થઈ ગયું સાઇન સ્ક્વેર થીટાને સૂત્રનો કરતા બનાવ્યું એટલે શું થઈ ગયું 1 - કોસ સ્ક્વેર થીટા. હવે આના ઉપરથી ત્રીજું સૂત્ર બનાવું છું. કોસ સ્ક્વેર થીટા છે એને સૂત્ર કરતા બનાવું
તો સાઇન સ્ક્વેર થીટા છે એ રાઈટ સાઈડ જતું રહે, એટલે આવી રીતે લખી શકાય કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, બરાબર છે. તો આ અગત્યના 3 સૂત્રો થઈ ગયા. એક જ સૂત્ર ઉપરથી બાળકો મેં બીજા 2 સૂત્ર છે એ મેળવેલા છે. તો કેવી રીતે મેળવી શકાય એ ખ્યાલ આવ્યો. હવે ત્યાર પછીનું નેક્સ્ટ સૂત્ર છે એના માટે પેન બદલાઈ લઉં, બરાબર છે. ઓકે, તો બીજું સૂત્ર આપણી પાસે છે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા, બરાબર. 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ થાય સેક સ્ક્વેર થીટા, બરાબર છે. તો કેટલું સરસ મજાનું સૂત્ર છે જો બાળકો, 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા. હવે મારે એક બીજું સૂત્ર મેળવવું હોય તો હું આને બરાબરની આ બાજુ જવા દઉં, ટેન સ્ક્વેર થીટા છે એને બરાબરની આ બાજુ જવા દઉં એટલે એ નેગેટિવ થઈ જશે. ગણિતના નિયમ મુજબ તમને ખબર જ છે. તો આને આ રીતે લખી શકાય કે 1 ઇઝ ઇક્વલ્સ ટુ સેક સ્ક્વેર થીટા, આ માઇનસ થઈ જશે, માઇનસ ટેન સ્ક્વેર થીટા, બરાબર છે. તો જો આ બીજું સૂત્ર થઈ ગયું, 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા, અને સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. હવે મારે ટેન સ્ક્વેર થીટાનું સૂત્ર મેળવવું છે, ટેન સ્ક્વેર થીટા. તો ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ, એને સૂત્રનો કરતા બનાવું તો આ 1 છે એ રાઈટ સાઈડ જતું રહેશે, એટલે આવું સૂત્ર થઈ જશે ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સેક સ્ક્વેર થીટા માઇનસ 1, સેક સ્ક્વેર થીટા માઇનસ 1. આવી રીતે સૂત્ર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા, 1 ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા, અને ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા માઇનસ 1. બીજા અગત્યના મેં 3 સૂત્રો મેળવ્યા. એક સૂત્ર યાદ રાખ્યું, બીજા મેં ઓટોમેટિક એની ઉપરથી મેળવ્યા. નેક્સ્ટ સૂત્ર આપણું છે 1 પ્લસ, પેન બદલાવી લઉં એટલે તમને વધારે કમ્ફર્ટેબલ થાય. ત્રીજા નંબરનું સૂત્ર આપણી પાસે છે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા. બાળકો આ એક સૂત્ર યાદ રાખવાનું છે. એની ઉપરથી આપણે ડરવાનું નથી. કોઈ બી એક્ઝામ્પલ આવે એની અંદર સૂત્ર છે એ લગાડી દેવાનું છે ઓન ધ સ્પોટ, બરાબર છે. ઝૂકેગા નહીં. એવી રીતે આપણે આ સ્ટાઇલની અંદરમાં આપણે કોઈ પણ સૂત્ર છે મેથેમેટિક્સની અંદર ભૂલવાનું નથી. તો અહીંયા 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા. તો અહીંયા કોટ સ્ક્વેર થીટાને સૂત્રનો કરતા બનાવી દો એટલે આ 1 આ બાજુ જતું રહેશે, એટલે આ સૂત્રને આવી રીતે લખી શકાય કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ કોસેક સ્ક્વેર થીટા. આ 1 છે ને આ બાજુ જવા દો એટલે માઇનસ 1, બરાબર છે. તો આ એક સૂત્ર થઈ ગયું. નેક્સ્ટ બીજું સૂત્ર થઈ જશે, આ 1 છે એને લેફ્ટ સાઈડ રહેવા દો એમને, કોટ સ્ક્વેર થીટા છે એને રાઈટ સાઈડ જવા દો એટલે નેગેટિવ થઈ જશે, એટલે શું થઈ જાય બોલો, 1 ઇઝ ઇક્વલ્સ ટુ કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા, બરાબર છે, કોટ સ્ક્વેર થીટા. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે મેઇન જે સૂત્રો છે બાળકો, મેઇન સૂત્રો, એક આ સૂત્ર જે છે એક યાદ રાખ્યું, એની ઉપરથી બાકીના 2 મેળવા, એક આ સૂત્ર યાદ રાખ્યું, એક આ સૂત્ર યાદ રાખ્યું, બરાબર છે. તો એની ઉપરથી બીજા અન્ય સૂત્રો કેવી રીતે મેળવી શકાય એના વિશે મેં તમને રજૂઆત કરી. નેક્સ્ટ આપણી પાસે એક સરસ મજાનું બીજું સૂત્ર છે કે જો કોઈ ખૂણા આપેલા હોય, બરાબર છે, ખૂણા આપેલા હોય અને એ ખૂણાના સૂત્રો કેવી રીતે મેળવવા, તો એનું એક સૂત્ર છે. માની લો કે તમને આમ આપેલું છે સાઇન આલ્ફા પ્લસ બીટા, બરાબર છે. એટલે આલ્ફા પ્લસ બીટા છે એ એંગલ છે, ખૂણા છે, બરાબર, કે એંગલ તમને આપેલા છે એનો સરવાળો કરવો છે. તો એનું સૂત્ર તમે લખી શકો સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન બીટા કોસ આલ્ફા, બરાબર છે. તો આ સૂત્ર છે બાળકો, 2 ખૂણા હમણાં આપ્યા છે આલ્ફા એન્ડ બીટા, બરાબર. સાઇન આલ્ફા પ્લસ બીટા હોય તો તમે લખી શકો સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન બીટા કોસ આલ્ફા. એવી જ રીતે જો માઇનસમાં આપેલું હોય સાઇન આલ્ફા માઇનસ બીટા, તો તમારે વિદ્યાર્થી મિત્રો કશું કરવાનું નથી, ફક્ત ને ફક્ત શું બદલવાનું છે, સાઇન બદલવાની છે, બરાબર.
તો અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ લીધું છે, અહીંયા માઇનસ છે તો આપણે માઇનસ લઈએ. સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન બીટા કોસ આલ્ફા. કેટલું સરસ મજાનું ચેપ્ટર છે અને એના સૂત્રો પણ એટલા બધા ટ્રિકી છે કે તમે જોઈ શકો છો. એક સૂત્ર યાદ રાખો એટલે બીજા કેટલા અન્ય સૂત્રો મેળવી શકાય. બરાબર. ત્યાર પછી કોસનું એવી રીતે સૂત્ર છે, કોસ આલ્ફા પ્લસ બીટા જો આપેલું હોય તો તમારે વિદ્યાર્થી મિત્રો આની અંદર એટલું યાદ રાખવાનું છે. પેન હું બદલાવી લઉં એટલે તમને થોડુંક વધારે ઇન્ટરેક્ટિવ લાગે. બરાબર છે અને તમને મજા આવે. એટલે આપણે મજા આવે એવી વસ્તુ જ કરવાની છે ઓલરેડી. બરાબર. યાદ રહી જાય એવી રીતે, બોરિંગ થવાનું નથી. કોસ આલ્ફા પ્લસ બીટા આપ્યું છે. બરાબર છે. બે ખૂણાના માપ આપ્યા છે કોસ આલ્ફા પ્લસ બીટા. તો એનું સૂત્ર થશે કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. બરાબર છે. કોસ આલ્ફા કોસ બીટા, સોરી અહીંયા માઇનસ આવશે. તમારે આની અંદર એક વસ્તુ એક યાદ એ રાખવાની છે કે અહીંયા વિરુદ્ધ નિશાની આવશે. અહીંયા વિરુદ્ધ નિશાની આવશે બાળકો આની અંદર. જો અહીંયા પ્લસ હોય તો તમારે અહીં માઇનસ લેવાનું છે, પરંતુ તમને આમ આપ્યું છે કોસ આલ્ફા માઇનસ બીટા, તો તમારે આ સૂત્ર છે એમને જ રહેવા દેવાનું છે, ખાલી સાઇન ચેન્જ કરવાની છે બાળકો. બરાબર. તો અહીંયા તમે આવી રીતે લખી શકો કોસ આલ્ફા કોસ બીટા પ્લસ અહીંયા માઇનસ છે તો એ પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો કેટલા સરસ મજાના સૂત્રો છે. બરાબર. તમારે ખાલી નિશાનીઓના આધારે અલગ અલગ સૂત્રો છે એ તમારે યાદ રાખવાના છે. અમુક જે સૂત્રો છે એની અંદર સાઇન છે એ જ ખાલી ચેન્જ થાય છે. તો એ તમે જોતા રહેજો બાળકો કે સાઇન કેવી રીતે આપણે ચેન્જ કરીએ છીએ. નેક્સ્ટ સૂત્ર આપણી પાસે છે સરસ મજાના બીજા, એ ધ્યાન રાખજો. અહીંયા તમને આમ આપ્યું હોય કે 1 પ્લસ કોસ થીટા, તો એનું સૂત્ર આપણી પાસે છે કે 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. બરાબર છે. અને એમ આપ્યું છે 1 માઇનસ કોસ થીટા, તો એનું સૂત્ર આપણી પાસે છે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને એંગલ છે એ હાફ આપેલો હોય, અડધો એંગલ આપેલો હોય એટલે કે થીટા બાય 2, ત્યારે આ સૂત્રો જે છે એનો ઉપયોગ કરવો ખાસ. બરાબર છે. 1 પ્લસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. 1 માઇનસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. બરાબર છે. અથવા તમને ટેન આલ્ફા પ્લસ બીટા આપેલું છે. બરાબર. માની લો કે તમને બીજું એક અન્ય સૂત્ર તમને કહી દઉં સાથે સાથે કે તમને ટેનનું આપેલું છે. અહીંયા તો આપણે સાઇનનું જોયું, કોસનું આલ્ફા પ્લસ બીટાવાળું જોયું, તો ટેનનું પણ આપણે જોવું જોશે ને કે ટેન જે વિધેય છે એ મૂંઝાઈ જશે. ટેન આલ્ફા પ્લસ બીટા આપેલું હોય તો તમારે એનું સૂત્ર લેવાનું છે ટેન આલ્ફા પ્લસ ટેન બીટા ના છેદમાં 1 માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. બરાબર છે. 1 માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. જો અહીંયા પોઝિટિવ હોય તો અહીંયા પોઝિટિવ લેવાનું છે, અહીંયા નેગેટિવ. ટેન આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ ટેન આલ્ફા પ્લસ ટેન બીટાના છેદમાં 1 માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. બરાબર. આનું રિવર્સ ટેન આલ્ફા માઇનસ બીટા આપ્યું છે, ટેન આલ્ફા માઇનસ બીટા છે, તો તમારે જો અહીંયા માઇનસ આપ્યું છે તો તમારે અહીં માઇનસ લેવાનું છે. ટેન આલ્ફા માઇનસ ટેન બીટા ના છેદમાં અહીંયા જો અહીંયા માઇનસ તો અહીંયા માઇનસ, પણ અહીંયા તમારે પ્લસ લેવાનું છે. ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. વિદ્યાર્થી મિત્રો આવા સરસ મજાના સૂત્રો જે છે એ આપણી પાસે છે. ત્યાર પછી સાઇન 2 થીટા આપેલું હોય, અડધો ખૂણો આપેલો હોય, તો એનું સૂત્ર પણ આપણી પાસે અલગથી છે. માની લો કે સાઇન 2 થીટા બરાબર એને આવી રીતે લખી શકાય 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. બરાબર છે. આ એક સૂત્ર પણ છે. સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા કોસ થીટા. તો આવી રીતે ત્રિકોણમિતિયના અલગ અલગ જે સૂત્રો છે એ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાના છે અને ત્રિકોણમિતિ ચેપ્ટર છે એને સરળ અને ઇઝી બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો
આપણે આવા જ વિડીયો લેક્ચર આપણે મારી ચેનલ ઉપર છે અપલોડ કરતા રહીશું અને સરસ મજાનું મેથ્સ સાયન્સ અને અલગ અલગ જે વિષયો જે છે અને એના બેઝિક વિડીયો લેક્ચર આપણે મૂકતા રહીશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.